જુનિયર ક્લર્ક. ઓકે, ચાલો. પેપર સોલ્યુશન છે મિત્રો, એક બીએમસી નું. હા, જુનિયર ક્લર્ક. અને એક્ઝામ ડેટ છે, એક્ઝામ ડેટ 19/1/2025. સોલ્વ કરીએ ચાલો. ઇંગ્લિશ માટે. હેલો ડિયર ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડેમી. કિશન રાઠોડ આપનું એન્જલ ઇંગ્લિશ એકેડેમીમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ અગાઉની વિવિધ પરીક્ષાઓના પૂછાયેલા જે ઇંગ્લિશના ક્વેશ્ચન્સ હોય એનું. આ બધી વસ્તુઓ એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનમાં પેપરના વિભાગમાં મૂકી દીધું છે. એ આખું ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ હોય. એમાં ઇંગ્લિશ ક્વેશ્ચન, એની નીચે ગુજરાતી 4 વિકલ્પો, એનો ગુજરાતી જવાબ અને સમજૂતી. આ તમારે પીવાયક્યુ સોલ્વ કરવા માટે. આ જ વસ્તુ પાછી ટોપિક વાઇઝ ક્વેશ્ચનની અંદર પણ હશે, કે જેમ કે આમાં કરેક્ટ ઇનકરેક્ટ સેન્ટેન્સ છે તો એનો એક પ્રશ્ન છે, તો એ કરેક્ટ ઇનકરેક્ટ સેન્ટેન્સ નામના ટોપિકમાં હશે. ડિગ્રીનો એક પ્રશ્ન છે તો એ ડિગ્રીના ટોપિકમાં હશે. આઈડેન્ટિફાય ધ ક્વેશ્ચન્સ, આઈડેન્ટિફાય ઓળખો પ્રકારના હોય, કાળ ઓળખો, સાચું ખોટું વાક્ય ઓળખો વગેરે, તો એ વિભાગમાં હશે. કહેવતો છે એ કહેવતોના વિભાગમાં હશે. અને ફ્રેઝ ક્વેશ્ચન્સ છે એ એનામાં હશે. ઓબ્જેક્ટ, સબ્જેક્ટ, વર્બ, એગ્રીમેન્ટ, એટલે આમ તો ટેન્સનો જોઈએ એવા 2 પ્રશ્નો છે આમ, એ એના વિભાગમાં. અને સિનોનિમનો એક પૂછો છે એ એના વિભાગમાં. તો આ રીતે શોર્ટ આઉટ કરીને એપ્લિકેશનમાં આપેલા છે. આમાં તમે ગુજરાતી, તમને ઈચ્છા થાય તો ઇનેબલ ડિસેબલની વ્યવસ્થા છે. તમને એમ થાય કે ચાલો ભાઈ, મારે ગુજરાતી જોઈને જવાબ તરત ખબર પડી જાય, તો ગુજરાતીને તમે એપ્લિકેશનમાં ડિસેબલ કરી શકો છો. આ બધી સિસ્ટમ છે એપમાં. ટોપિક વાઇઝમાં પણ તમને મળશે આ વસ્તુ. ટેસ્ટ પણ એટેન્ડ કરેલી છે, એરેન્જ કરેલી છે, એટેન્ડ કરો તમે. જોઈએ હવે. ઓકે, થોડોક સાવ નાનકડો એવો વિડીયો બનશે. ઓહ, આ બાજુથી આવ્યું, બધું ફેરીને આવ્યું, કઈ વાંધો નહીં. ચાલો, પહેલો ક્વેશ્ચન. ધ જ્યુરી ખાલી જગ્યાએ ડિવાઇડેડ ઇન ધેર ઓપિનિયન્સ. મિત્રો, આ પ્રશ્ન છે એ. અને બીજું કે આ પેપરની અંદર પૂછાયેલા બધા જ પ્રશ્નો રિપીટ છે, બધા જ. રિપીટ ઓલ ક્વેશ્ચન, રિપીટ ઓલ ક્વેશ્ચન્સ છે. અને ક્વેશ્ચન અને બધા જ પ્રશ્નો 100% બધા પ્રશ્નો 66 આપણી જે બુક છે એમાં પણ છે. અને બીજું કે એન્જલ ઇંગ્લિશ એપમાં તો છે જ, એમાં તો હોય જ. એમાં કોઈ બહુ ઓલમોસ્ટ ભાગ્યે જ કોઈક એકાદો પ્રશ્ન એવો હોય છે કે આપણી બુકમાં કવર ન કરેલો હોય. કારણ કે આપણે હવે તો બુકની અંદર 18,000 ઇંગ્લિશ MCQs એડ કર્યા છે. એટલે એ ક્યાંક ને ક્યાંક નામ બદલેલું હોય, સુરેશભાઈની જગ્યાએ મગનભાઈ, એવું હોય છે. આ યાદ એટલે આવ્યું કે આ જે પ્રશ્ન છે ધ જ્યુરી એટલે ન્યાય પંચ નો એક સમૂહ. એને તમે એક એકમ તરીકે લઈ શકો ને, એમાં રહેલા વ્યક્તિઓને પણ અલગ અલગ કરીને લઈ શકો. એ કેમ ખબર પડશે? જો અહીંયા વિકલ્પો આપેલા છે. ઇઝ લખવાનું, વોઝ લખવાનું, આર કે વોઝ, હેઝ. હા, તો એમાં એની પાછળ સર્વનામ આપેલું હોય છે. સર્વનામ. આ ધ જ્યુરી છે એને જ્યારે એક યુનિટ તરીકે લીધું હોય, એક ગ્રુપ તરીકે લીધું હોય, એક એન્ટિટી તરીકે લીધું હોય, તો એ એક વચનમાં ગણાય છે. પણ જ્યારે ડિવાઇડેડ ઇન ઓપિનિયન કે ઓપિનિયન્સ લખેલું હોય, મતલબ ડિવાઈડ ક્યારે કર્યું હોય, કોઈ વસ્તુનું વિભાજન ડિવાઈડ ક્યારે થાય? ગ્રુપમાં ડિવાઈડ, તો ગ્રુપનું વિભાજન ન થાય. ગ્રુપમાં રહેલા 15 સભ્યો હોય તો એક બાજુ 10 કે એક બાજુ 5 કે 7, 8 કે વગેરે જે રીતે થાય, તો અથવા તો 3 વિભાગ થઈ જાય, તો સભ્યોનું વિભાજન થાય. કમિટીને બરખાસ્ત કરી દીધી, ઓકે, કમિટી બરખાસ્ત થઈ. કમિટીમાં પણ એવું થતું હોય છે, કમિટી મેમ્બર્સ હોય છે. ખાલી કમિટી હોય તો એક વચનમાં વપરાય, કમિટી મેમ્બર્સ હોય તો બહુવચન થાય. એમાં પણ ધ કમિટી ખાલી જગ્યા ડિવાઇડેડ ઇન ધેર ઓપિનિયન, તો કમિટીને બહુવચન તરીકે લેવાનું હોય. પર્સનલ, વ્યક્તિગત હોય, જ્યારે વ્યક્તિગત વન કરીને હોય, વન અને બધા, ત્યારે આને હંમેશા બહુવચન તરીકે કન્સિડર થાય છે. હવે આ નિયમ કાંઈ દર વખતે યાદ ન રહે. એવું જો તમે નિયમો યાદ રાખવા જાવ તો એટલા બધા રૂલ્સ બને. આમ જો કે એટલા બધા નથી બનતા, પણ નિયમો યાદ ન રહે જાજા બધા. એના માટે શું છે, નિયમોને યાદ રાખવાને બદલે પ્રેક્ટિસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમને સિમ્પલી એક્ઝામ્પલ છે કે જ્યારે તમે કોઈ પણ વ્હીકલનું
ડ્રાઇવિંગ લર્ન કરો છો, શીખો છો, 4 વ્હીલ કે 2 વ્હીલ, તો નિયમ છે ને ભાઈ એમાં તે કે ક્યારે ક્લચ કરવી, ક્યારે લીવર દેવું, ક્યારે ગેર બદલવો, ગેર બદલો ત્યારે રૂલ એ છે કે ક્લચ કરીને રાખવું, પછી ગેર બદલો ત્યારે ધીમે ધીમે ક્લચ મૂકવાની, લીવર દેવાનું, 4 વ્હીલમાં લીવર ન દેવાનું હોય. તો આવી બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવી. પણ આ રૂલ્સ સમજી સંપૂર્ણપણે ગોખી નાખ્યા, રાત્રે 12 વાગે પૂછો તો યાદ હોય અને સીધું તમે ડ્રાઇવિંગ કરવા બેસો તો ડ્રાઇવિંગ આવડી જાય? ના આવડે. પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટ. આપણે પરફેક્ટ નથી થવું, પણ જરૂરી લેવલે પહોંચવું છે તો પ્રેક્ટિસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઓકે, તો અહીંયા શું આવશે? ધૈર્ય આપેલું છે, બહુવચન છે, તો બહુવચનનો શબ્દ આવશે, એટલે કે આર. જુરી છે, પંચ છે, પંચના સભ્યો છે એ વિભાજિત થયેલા છે ક્યાં? પોતાના ઓપિનિયનમાં, મંતવ્યોમાં. છે જવાબ આપેલો હોય તો જોઈએ. ઓકે છે, ચાલો નેક્સ્ટ વન. ઓહો, બહુ ગજબનું પેલું મૂક્યું છે. ઠીક છે, ચાલો નેક્સ્ટ. આઈધર ધ ટીચર ઓર ધ સ્ટુડન્ટ, ખાલી જગ્યા, રિસ્પોન્સિબલ ફોર ધ મેસ. મેસ એટલે ગડબડ, ધાંધલ, ધમાલ, કંઈક થયું હોય, કંઈક ઝઘડો થયો હોય, ટૂંકમાં અસ્તવ્યસ્ત કોઈક વસ્તુ થઈ છે, એના માટે કાં તો શિક્ષક જરૂર છે, ધ ટીચર જરૂર છે નહીં, જવાબદાર છે ધ ટીચર, અથવા તો સ્ટુડન્ટ. તો આઈધર ઓર નો સિમ્પલ નિયમ છે, બંનેમાં લાગુ પડે છે, વર્બમાં ઓર પ્રોનાઉનમાં. રૂલ એવો છે શું કે નજીકના કરતા મુજબ વર્બ કે નજીકના કરતા મુજબ પ્રોનાઉન વપરાય. આ જ વસ્તુ આમાં પણ લાગુ પડે છે ને કે she is one of the students who. હવે એમાં હેઝ લગાડવું કે હેવ લગાડવું, બરાબર? આ વસ્તુ તો she ને ધ્યાનમાં રાખવું. she is one of the students એટલે તેણીની જ વાત થઈ રહી છે એમાં, તો હેઝ લગાડવું નહીં. who ની બાજુમાં કોણ છે? who ની બાજુમાં બહુવચન સ્ટુડન્ટ્સ, તો એને ધ્યાનમાં રાખીને હેવ લગાડાય. આ નિયમ છે અને આ નિયમને આપણે ફોલો કરીએ છીએ. એમ અહીંયા ઓર પછી સ્ટુડન્ટ્સ બહુવચન છે તો બહુવચનને ધ્યાનમાં રાખી અને જે ક્રિયાપદ આવતું હોય, આર અને હેવ બીન બંને છે, તો આમાં કયું વપરાશે? આર. શા માટે હેવ બીન નહીં વપરાય? હેવ બીન ખોટું નથી. for the either the teacher or the students have been responsible for this mess since long. જ્યારે લાંબા સમયની ડ્યુરેશનની વાત હોય તો જ હેવ બીન લગાડાય છે, અધરવાઇઝ આર ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્લિયર? ચાલો નેક્સ્ટ. બાકી તો શું છે, સિનોનિમ્સ ને એવા ઘણા બધા પૂછ્યા છે આમાં. વિચ વર્ડ ઇઝ કંજક્શન? કયો શબ્દ કંજક્શન છે, સંયોજક છે? આવડે, સિમ્પલ છે. બ્યુટીફુલ એ એડજેક્ટિવ છે, હેપીનેસ એ નાઉન છે, ગ્રીન એ કલર એડજેક્ટિવ છે, અને ઓલ્ધો એ કંજક્શન છે. કંજક્શન સંયોજક, બે વાક્યોને જોડવાનું કામ ઓલ્ધો કરે. ઓલ્ધો હી ટ્રાઈડ હાર્ડ, હી ફેલ્ડ. ગ્રીન બોર્ડ, ગ્રીન કલર, હેપીનેસ. I like happiness. Everybody likes happiness. Who doesn't like happiness? નેસ જ્યાં આવશે ને પાછળ લગાડેલું, એ બધા હંમેશા શું હશે? એ નાઉન જ હશે. પાછળ લેસ લગાડેલા હશે એ બધા શું હશે? એ એડજેક્ટિવ હશે. ફૂલ વાળા બધા એડજેક્ટિવ, બ્યુટીફુલ ને ડ્યુટીફુલ ને કલરફુલ ને વગેરે વગેરે. ચલો નેક્સ્ટ વન. ઓકે, તો ચિલ્ડ્રન ખાલી જગ્યા ધેર ટોયઝ આફ્ટર પ્લેઇંગ. રમ્યા પછી બાળકો પોતાના રમકડાઓ. પુટ ઓફ, પુટ આઉટ, પુટ અવે અને પુટ અપ વિથ. આ બધા જ છે એ ફ્રેઝીસ છે મિત્રો, જેમાં આગળ વર્બ અને પાછળ ફ્રેઝીસ, પ્રિપોઝિશન આપેલું હોય. આને ઘણી વખત ઇડિયમ તરીકે પણ લેવામાં આવે છે. હવે ચારે એનો અર્થ શું થાય? પુટ ઓફ નો મતલબ થાય કોઈ પણ વસ્તુ છે એને હાલ પૂરતી પોસ્ટપોન કરી દેવી, મુલતવી રાખવી. We have put off the program right now. અમે અત્યારે પ્રોગ્રામ છે પુટ ઓફ કરી દીધો છે, મુલતવી રાખ્યો છે, ફ્યુચરમાં વિચારશું કંઈક. અને પુટ આઉટ એક્સટિંગ્વિશ મતલબ ઓલવી નાખવું. આગ કે ફાયર હોય ને વગેરે, એને ઓલવવાની વાત છે. તો પ્લીઝ પુટ આઉટ ધ ફાયર, અથવા તો ટેક કેર while you put out the fire, while you extinguish the fire. ઓકે, પુટ અવે એટલે કીપ અવે, દૂર રાખવા. એ જેમ છે એ જ છે, દૂર રાખવા. અને આ જવાબ આવે ને એમાં, ધ ચિલ્ડ્રન પુટ ઓફ કઈ મુલતવી ન રાખે અથવા તો સળગાવી ઓલવી ન નાખે,
પુટ હવે દૂર રાખી દે રેમા પછી, અને પુટ અપ વિથ બે પ્રિપોઝિશન પાછળ આવે પુટ સાથે. આમાં એકયમાં મૂકવાના અર્થમાં નથી, સિવાય કે જે જવાબ આવે છે તે. પુટ અપ વિથ એટલે એન્ડ્યોરન્સ કહેવાય એમ તો. ટોલરેટ એટલે શું? સહન કરવું. આઈ કાન્ટ પુટ અપ વિથ હર. હું તેની સાથે રહેવાનું સહન કરી શકતો કે કરી શકતી નથી. પુટ અપ વિથ હર. ક્લિયર? ચાલો જવાબ જોઈ લઈએ. હા. આઈડેન્ટિફાય ધ ટેન્સ ઇન ધ સેન્ટેન્સ. કાળ ઓળખવાનો છે તો ટેન્સ એટલે હંમેશા તમે એક્ટિવ, પેસિવ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ આ બધા ટોપિક એવા છે. એવી, પીવી, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, પછી આ ટેન્સ ઓળખવાનો, ટેન્સ બનાવવાનો વગેરે. એ બધામાં વર્બમાં જ ફોકસ કરો. વર્બમાં ફોકસ કરશો એટલે તમને ફટાફટ જવાબ મળશે. શોર્ટકટ મેથડ તમને શીખડાવી રહ્યો છે. વિલ બી ગોઈંગ ચાલુ ભવિષ્ય. હવે ક્યાં છે ચાલુ? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, ચાલુ વર્તમાન, પાસ્ટ કન્ટિન્યુઅસ, ચાલુ ભૂતકાળ, ફ્યુચર કન્ટિન્યુઅસ. યસ, ફ્યુચર પરફેક્ટ નહીં, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્ય થાય. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ઇઝ આઈ એમ ગોઈંગ, પાસ્ટ આઈ વોઝ ગોઈંગ, ફ્યુચર કન્ટિન્યુઅસ આઈ વિલ બી ગોઈંગ, અને ફ્યુચર પરફેક્ટ આઈ વિલ હેવ ગોન. સિમ્પલ છે, બહુ સરળ પ્રશ્ન છે મિત્રો. 6. Which of the sentences is in the past perfect tense? પૂર્ણ ભૂતકાળ. past perfect tense એટલે પૂર્ણ ભૂતકાળ. કેવી રીતે બને? had plus V3. had plus V3. will have પૂર્ણ ભવિષ્ય છે. had gone is the correct answer. has gone એ પૂર્ણ વર્તમાન છે. આ છે પૂર્ણ ભવિષ્ય, અને was gone એ પેસિવ ની રચના બને. જો કે યુઝ ન થાય ગોન સાથેની, તો he had gone is the correct answer. Which sentence is correct? કયું વાક્ય સાચું છે? એમાં સિમ્પલ જ હોય. કર્તાને ને ક્રિયાપદને ધ્યાનમાં રાખવાનું. he સાથે don't ન વપરાય, he સાથે don't ન વપરાય, he સાથે does વપરાય, doesn't, અને બેયમાં છે. પરંતુ જ્યારે does લગાડો ત્યારે પાછળ હંમેશા V1 હોય, SES વાળું નહીં. That is the correct answer. શું વિચારવાનું હોય એટલું બધું? ફટાફટ જવાબ દેવાના, આગળ વધવાનું. સિમ્પલ. વોટ ઇઝ ધ સુપરલેટિવ ફોર્મ ઓફ ફાસ્ટ? ફાસ્ટનું સુપરલેટિવ ફોર્મ શું થાય? આવડતું જ હોય તમને મિત્રો. મૂળ ફાસ્ટ, પછી એનું સીડી ફોર્મ ફાસ્ટર, અને એસડી ફોર્મ ફાસ્ટેસ્ટ. એટલે એસ છે ફાસ્ટર, ફાસ્ટેસ્ટ. ઓકે, તો ફાસ્ટેસ્ટ ઇઝ ધ કરેક્ટ આન્સર. ફાસ્ટલી નહીં, ફાસ્ટ છે ને એ એડજેક્ટિવ પણ છે, એડવર્બ પણ છે, અને એ પોતે વર્બ પણ છે. ઉપવાસ રાખવાના અર્થમાં ફાસ્ટ એ વર્બ તરીકે ગણાય, નાઉન તરીકે પણ ગણાય. અને ફાસ્ટ બોલ તો એ એડજેક્ટિવ છે. વી આર રનિંગ અથવા ધે આર રનિંગ અથવા હી ઇઝ ડ્રાઇવિંગ એ કાર ફાસ્ટ, વેરી ફાસ્ટ, તો અહીંયા એડવર્બ પણ છે. એટલે ફાસ્ટલી ક્યારેય આવો શબ્દ કોઈ અસ્તિત્વ ધરાવતો નથી. ફાસ્ટર કરેક્ટ, ફાસ્ટેસ્ટ કરેક્ટ. પ્રશ્ન છે મોસ્ટ ફાસ્ટ વપરાય ખરું કે? મોસ્ટ ફાસ્ટ સીધું ના નહીં પાડી દેવાનું. અમુક કેસમાં વપરાય છે, કેવા કેસમાં વપરાય છે તમે વિચારજો, કોમેન્ટ કરજો. ચાલો 8, 9. ચૂઝ ધ સિનોનિમ ઓફ મેલાન્કલી. મેલાન્કલીનો સમાનાર્થી આપો. આ છે શું કહેવાય, અને વોકેબનો પ્રશ્ન. વોકેબનો પ્રશ્ન. સિનોનિમ સમાનાર્થી. મેલાન્કલી એટલે શું? મેલાન્કલી એટલે આર્યુ સેડનેસ. સેડનેસ. ઓકે. સોરો, સોરો, SORRO, દુખી ટૂંકમાં. જોય, જોય એટલે તો હેપી, હેપીનેસ, આનંદ. ઇનડિફરન્સ એટલે જેને કોઈ પડી નથી, બેપરવા. કોઈ પડી ન હોય, આપણે એમ કહીએ કે પડી નથી ભાઈ, ઈ તો હવે સાવ છે માણસ, બેપરવા માણસ છે. એંગર, ગુસ્સો, હેટ્રેડ નહીં પણ ગુસ્સો. ફ્યુરી, FURY, આ એના સમાનાર્થી. તો સેડનેસ ઇઝ ધ કરેક્ટ આન્સર. સમાનાર્થી જ લીધું છે ને. ચાલો નેક્સ્ટ કયો ક્વેશ્ચન છે હવે? 10 ધ ફ્રેઝ સ્પીલ ધ બીન્સ. આ પણ પૂછાયેલો છે, બધા પૂછાયેલા છે. સ્પીલ ધ બીન એટલે, બીન એટલે વટાણા. વટાણા વેરી દીધા. ગુજરાતીમાં એવી કહેવત છે. શું કહેવત છે?
વટાણા વેરી દીધા કે વટાણા વેરવા. ગામડામાં મેં સાંભળેલી. હું સાવ નાનો હતો ને કે કેટલામાં ભણતો હતો, 4th 5th, ત્યારે એક શબ્દ ગામડામાં ખૂબ વપરાતો. ઘણી વખત મેં જોયું કે ઓલાના ઘેરે ખાતર પડ્યું. શું કે હા કે ઓલા પ્લોટમાં ઓલું ઘર રહ્યું ને ખાતર પડ્યું ગઈ રાત્રે. એટલે ખાતર શબ્દથી હું પરિચિત ખરો. ખાતર એટલે શું હોય? આપણે બાપ દાદાની જમીનની ખેતી હતી એટલે ખાતર શબ્દ આપણે બે સાંભળેલો. ઓલું દેશી ખાતર હોય છાણિયું, એ વાડીમાં નાખતા હોય અને એના ઓલા બનાવેલા હોય બધા એ. તો એમાં ખાતર હોય. અને એક ઓલું ખાતર એ સાંભળેલું સફેદ સફેદ હોય, સરસ યુરિયાનું આવતું ત્યારે જોવાની હાથમાં પકડવાની મજા આવતી, આમ ઝીણું ઝીણું હોય. તો ખાતર પડ્યું એટલે કીધું એ ખાતર કેવી રીતના ત્યાં એના ઘરમાં રાત્રે પડતું છે, કોણ નાખી જતું? એવો પ્રશ્ન થતો. પૂછતા નહીં કોઈને જોકે, પણ ખાતર પડવું તમને ખબર હશે. હવે તો ચોરી થવી એ ક્યાંથી આવ્યું છે રૂઢિપ્રયોગ એ ખબર નથી એ, બટ ધીસ ઇઝ યુઝડ. તો આવો શબ્દ પણ ગામડામાં સાંભળેલો. વટાણા વેરી દીધા એવો સાંભળેલો. એટલે ભાઈ એને તો રાયનો પર્વત કર્યો, આવી કહેવતો પણ સાંભળેલી. પછી ભાઈ કાંઈ નથી, તરણા આડો ડુંગર, આવી કહેવતો કે રૂઢિપ્રયોગો પણ સાંભળેલા. પછી ભાઈ ઓહો એ કામ તો લોઢાના ચણા ચાવવા, આવું અઘરું છે. લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. અથવા નેવાના પાણી મોભે ચડાવવા, તરસ લાગે ત્યારે ખાડો ખોદવો, વગેરે વગેરે વપરાય. સ્પીલ ધ બીન્સ એટલે રહસ્ય છતું કરી દેવું, બરાબર. બાકી રિફ્યુઝ ધ હેલ્પ, મદદ નકારી કાઢવી, મેક એ મેસ, ગડબડ કરી દેવી, ટુ ફિનિશ સમથિંગ ક્વિકલી, કોઈક વસ્તુ ઝડપથી પૂરી કરવી નહીં. તો ટુ રિવીલ ધ સિક્રેટ. આઈ થિંક ધીસ ઇઝ ધ લાસ્ટ ક્વેશ્ચન. જોઈ લે, લગભગ 11 હતા કે 10, ડોન્ટ રિમેમ્બર. 10. ઓકે, 10 ક્વેશ્ચન હતા. પૂરો એક જ વિડીયો, સિમ્પલ, શોર્ટ, સ્વીટ, અને બધી વસ્તુ આવી ગઈ. એપ્લિકેશનને ડાઉનલોડ કરશો, એમાં મટીરિયલ બેસ્ટ વે છે. આમાં મેં કોઈ જાહેરાત નથી આપી. એક વિડીયો એવો બનાવેલો છે કે 2026માં કઈ કઈ પ્રકારની ઓફરો ચાલુ રહેશે, અને જે લોકોએ 2025માં કોઈ ફૂલ એપ લીધું હોય અથવા તો એપ્લિકેશનનો કોઈ કોર્સ લીધો હોય, નાનકડો કોઈ ટેટ ટાટ પીએસઆઈ માટે, માત્ર ટેસ્ટ માટે, માત્ર વિડીયો માટે, 18,000 MCQs માટે, ઘણા ઘણા છે. પંચાયત વિભાગની પરીક્ષાઓ માટે આ એએમસી, બીએમસી, જેએમસી, જીએમસી, આરએમસી વગેરેના અલગ અલગ કોર્સીસ છે ઇંગ્લિશના. તો આમાંનો કોઈ પણ કોર્સ લીધો હોય તો તમને ફૂલ એપમાં આવવા માટે કેવા બેનિફિટ મળશે, 2026માં તમે લેશો તો કયા બેનિફિટ તમને મળશે, બધી માહિતીનો એક વિડીયો છે. આ સિવાય 91 62 26 26નો ઓલમોસ્ટ હવે તો બધાને ખબર છે. હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરશો તો પણ તમને ત્યાંથી એની માહિતી મળી જશે. બસ મારે એ કહેવાનું છે કે યુટ્યુબમાં અમે જ્યારે તમને મદદ કરી રહ્યા છીએ ફ્રીમાં, તો સબસ્ક્રાઇબ કરવા માટે, કોમેન્ટ કરવા માટે થોડી તસદી લેજો, અન્યને ફોરવર્ડ કરતા રહેશો, બરાબર છે. અમને એનાથી તમારી એ લાઈક છે, કોમેન્ટ છે, મોટિવેટ મળે છે. ગમે તો તમને ન સારું લાગે તો ડિસલાઇક કરજો, પણ કંઈક રિસ્પોન્સ કરજો. થેન્ક્સ. હેવ એ ગુડ ડે. જય હિન્દ, જય ભારત.